મિત્રો હું 26 વર્ષની છું અને કોલેજની અંદર ક્લાર્ક તરીકે કામ કરું છું। સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કોલેજની અંદર રહેવું પડતું હોય છે। હું ક્લાર્ક તરીકે કામ કરું છું એટલે કોલેજની અંદર ફી લેવામાં કામ, અસાઇનમેન્ટ આપવાનું કામ અને બીજું કંઈ પણ વિદ્યાર્થીઓને કામ હોય એટલે તેઓ મારી પાસે આવે છે। હજુ મારી ઉંમર એટલી બધી વધારે નથી, જેના કારણે આ બધા વિદ્યાર્થીઓ મને જોયા પણ કરતા હોય છે અને એ મને પસંદ પણ કરતા હોય છે, પરંતુ હું ક્લાર્ક તરીકે કામ કરું છું, જેના કારણે હું તેમને ઉપર ધ્યાન આપી શકતી નથી। પરંતુ મારી પણ કેટલીક ઘણી પ્રોબ્લેમો હોય છે। મારી આટલી બધી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ આ ઉંમર સુધી કોઈ મારી સાથે સરખી રીતે વાત નથી કરી શકી। મને જ્યારે ખૂબ જ ભૂખ લાગે છે ત્યારે હું મારી રીતે ખૂબ જ બધું કરી લઉં છું। એટલે હું શાકભાજીમાં કોઈ વાર કાકડી, દૂધી, ગાજર, લાંબા રીંગણા, લાંબા કારેલા આવું બધું વધારે લઈ જતી હતું, પરંતુ કોઈ સાથે વાત ન કરતી હતી। પરંતુ હવે મારી પ્રોબ્લેમ વધી ગઈ હતી। હવે હું માત્ર કોઈને મારો ફ્રેન્ડ બનાવવો હતો। મારી કોલેજની અંદર આમ તો ઘણા બધા સાહેબો પણ હતા, પરંતુ તેમની ઉંમર ઘણી બધી મોટી હતી, જેના કારણે હું તે લોકો સાથે વધારે વાતચીત નથી કરતી। પરંતુ 2-3 દિવસથી એક વિદ્યાર્થી મારી પાસે અસાઇનમેન્ટ લેવા માટે ગઈકાલે ફી ભરવા માટે આવ્યો હતો। તે મને ખૂબ જ પસંદ પડી ગયો હતો। તેની ઉંમર અંદાજે 22 વર્ષની હશે અને મેં તેની સાથે થોડીક વાતચીત પણ કરી, તેનો નંબર પણ મેં લીધો। જ્યારે મેં તેની પાસે નંબર માગ્યો ત્યારે તે થોડોક મૂંઝાઈ ગયો હતો, પરંતુ તેણે મને તેનો નંબર આપ્યો અને હું જેવી સાંજે ઘરે ગઈ નવરી પડી એટલે મેં તેને મેસેજ કર્યો। મારો મેસેજ જોઈને તરત જ તેણે મને જવાબ આપ્યો। મારી સાથે તે વાતચીત કરવા લાગ્યો અને મને સીધી વાત કરવાની ગમતી હતી, જેને કારણે મેં તેને કહ્યું કે જો તને કોઈ વાંધો ન હોય તો હું તારી સાથે દોસ્તી કરવા માગું છું। જ્યારે તેણે મને કહ્યું કે ના, મને કોઈ વાંધો નથી, આમ પણ મને દોસ્તી કરવામાં વધારે રસ છે, અને પછી તો શું અમે બંનેને વાતચીત કરવાની ચાલુ કરી। હું ધીમે ધીમે તેની નજીક આવતી ગઈ અને તેને મારી ઈચ્છાઓ કહેતી ગઈ, અને જ્યારે તેને મારી ઈચ્છાઓનો ખ્યાલ આવી ગયો એટલે તરત જ તેણે મને કહ્યું, મારા ઘરે અઠવાડિયા સુધી મારા મમ્મી પપ્પા નથી, તેઓ બહાર ગયા છે અને અમારી આજુબાજુમાં પણ કોઈ રહેતું નથી। જો તમારે મારા ઘરે આવવું હોય તો તમે આવી શકો છો, આપણે બંને નવા વર્ષની ઉજવણી કરીશું। તેની વાત સાંભળીને તો હું મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી હું તરત જ તેના ઘરે ગઈ। ત્યારબાદ અમે સતત 1 અઠવાડિયા સુધી નવા વર્ષની પાર્ટી કરી, સાથે રહ્યા અને ખૂબ જ મજા કરી, ખૂબ જ આનંદ કર્યો। હવે જ્યારે પણ અમે ફ્રી હોઈએ છીએ ત્યારે ખૂબ જ મજા કરીએ છીએ અને તેની પાસે જાઉં છું અને મને ખૂબ જ આનંદ કરાવે છે અને ખુશ રાખે છે। અમે ફરવા પણ જઈએ છીએ। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ધન્યવાદ।